લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવંત 2080 ઈસવીસન 2024 વૈશાખ સુદ 14 બુધવાર તારીખ 22/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:15. આજની ચંદ્ર રાશિ તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જેટલો બહેન બેટીઓ પ્રત્યે લગાવ રાખશો એટલા જ ધંધા, આર્થિક પાસાઓ અને સામાજિક જીવન સરળ રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો મિત્રતા નિભાવનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણે આપણા જીવનમાં જેટલું મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ ને એટલો જ મોટો સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડે, અને જેટલો મોટો સંઘર્ષ હશે એટલી જ મોટી સફળતા હશે. તો આને જીવનમાં જોડીને ચાલો કે મારે કંઈક મોટી સફળતા મેળવવી છે તો મોટો સંઘર્ષ કરવો જ પડે, બરાબર? અને સંઘર્ષ જેટલો મોટો એટલી સફળતા મોટી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત આપણે કોઈ નાના મોટા કામ કરતા દાઝી જઈએ, બહેનો રસોડામાં દાઝી જાય તો શું કરવું જોઈએ? તે વખતે તાત્કાલિક તાંદળજાની ભાજી લેવી, એનો રસ કાઢવો અને એ દાઝેલાના ઘા પર લગાડવો. બહુ જલ્દી આરામ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જિંદગીમાં આપણી જિંદગીને વધારવાની ઈચ્છા કરતાં જિંદગીને સુધારવાની ઈચ્છા આજે આપણે વધારે રાખીશું. આપણે ત્યાં આપણા એક મહાપુરુષ થઈ ગયા સ્વામી વિવેકાનંદ, એ આ લાઈન કહી ગયા છે, કેટલું જીવવું જરૂરી નથી, તમે કેટલું જીવા એ જરૂરી નથી, કેવું જીવા એ જરૂરી છે. આપણે દુઃખી જીવન 100 વર્ષ જીવા તો એ નકામું છે, પણ સુખી જીવન 50 વર્ષ જીવા તો બરાબર છે. બરાબર? જે જીવ જગતમાં આવ્યો એને એક દિવસ જવાનું જ છે. તો ઓછું જીવન પણ સારું જીવન જીવવાના પ્રયત્ન આપણે આજે કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવા. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સાવધાની રાખીને કરવાની છે. નોકરી ધંધામાં નાના મોટા અવરોધો ઊભેલા દેખાશે, એને સમજણથી, સારી આવડતથી, બુદ્ધિના ઉપયોગથી દૂર કરવાનો પ્રયત્ન કરજો. આજે મેષ રાશિવાળાએ નાણાકીય પરિસ્થિતિમાં વિશેષ ધ્યાન આપવું જરૂરી દેખાય. આજે છે ને નાની નાની બાબતોમાં ક્રોધને દૂર રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ આવતો દેખાય. આજે કોઈ અગત્યની યોજના ઘણા બધા દિવસથી વિલંબમાં હતી તેનો અમલ થાય અને એનાથી આપણે સારી આવક પ્રાપ્ત થાય. તે સિવાય આજે વૃષભ રાશિવાળા માટે પારિવારિક આનંદનો સારો સમય જીવનમાં ઉમેરી શકાય. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે અને થોડી ધીરજ રાખવાની જરૂરિયાત છે. કોઈ અગત્યનું કામ આપણા હાથમાં છે અથવા કોઈ અગત્યની બાબતનો નિર્ણય લેવાનો છે તો એમાં ઉતાવળ નહીં. આપણી પેલી ગુજરાતી ભાષા તલ પાપડ ન થવું, બરાબર? ધીરજ રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. કર્ક રાશિવાળાએ આજે દિવસની શરૂઆતમાં વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આજે પારિવારિક સ્નેહમાં કોઈ કમી આવતી હોય ને એવો અનુભવ થાય. આજે આપણા નજીકના સ્નેહીઓ આપણાથી રિસાતા હોય એવો અનુભવ થાય. આજે નકારાત્મક વિચારો પર અંકુશ રાખજો અને ધીરજ રાખીને દિવસ પસાર કરજો. બપોર પછીનો સમય
તમારી ફેવરમાં આવતો દેખાશે. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ ખૂબ સારી આવતી દેખાય. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં કંઈક નવી અને સારી તક મળે અને એને ઝડપવામાં તમે સફળ પણ થશો. બસ મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકતા પહેલાં વડીલની સલાહ લઈ લેજો અને આજના આપણા વિચારો હકારાત્મક હોવા ખૂબ જરૂરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરીના કામમાં અવરોધ આવતો દેખાય છે. અહીંયા મન શાંત રાખવાનું છે, આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે અને વાણી પર કંટ્રોલ ખૂબ જરૂરી રહેશે. આજે છે ને આ બધી બાબતો પર જો કંટ્રોલ કરી લીધો ને તો આજની આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ સરળ થઈ જાય. આજે કદાચ કાર્યક્ષેત્રમાં ભાર વધતો દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળે. આજે પ્રવાસમાં થોડુંક સમાધાનકારી વલણ અને કોઈને સહાય કરવાની વૃત્તિથી આગળ ચાલશો તો આજનો પ્રવાસ ખૂબ સારું ફળ આપનારો બને. આજે નોકરિયાતો માટે પ્રમોશનની શક્યતાઓ પણ ખરી. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની. આજના કાર્યમાં નાનો વિલંબ થાય પણ ઉતાવળ નહીં કરતા, ધીરજ ગુમાવતા નહીં. આજે છે ને આપણે આપણી આવડતથી, મહેનતથી ચિંતાના વાદળોને દૂર કરવાના છે અને આપણા અટવાયેલા કામને નવી પદ્ધતિથી શરૂ કરવાના છે. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. ધનરાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય, પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાય. આજે વેપારની દ્રષ્ટિએ કંઈક નવો વેપાર આપણે શરૂ કરી શકીએ છીએ, એની પર અમલ કરી શકશું, એના આયોજન કરી શકશું અને ઘણા બધા ધનરાશિવાળા નવા વેપારના કરાર પણ આજે કરી શકશે. આજે છે ને બે બિનજરૂરી બાબતો છે એની પર ધ્યાન રાખજો. એક વાદ વિવાદ અને ગેરસમજ, આ બેને દૂર રાખશો તો બધું ફાઇન. મકર રાશિવાળા માટે આજે સામાજિક સમસ્યામાં થોડોક વધારો થાય છે પણ એની સામે આર્થિક પાસું ખૂબ મજબૂત થતું દેખાય છે. આજે છે ને આપણે ઘણા દિવસથી આપણી આર્થિક બાબતમાં નબળા હોઈએ ને એવો અનુભવ થતો હતો પણ ત્યાં આજે મજબૂતી આવતી દેખાય છે. આજે સામાજિક ક્ષેત્રમાં પણ આપણે સારું કામ કરી શકીશું ને વેપારમાં સારી પ્રગતિ ચોક્કસ લાવી શકશું. કુંભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. નોકરીવાળાએ સંભાળવાનું છે, વેપારિક મિત્રોએ સાચવવાનું છે. કોઈ પણ જગ્યાએ નોકરીના કે ધંધાની જગ્યા પર કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ ટાળશો તો ફાયદો. આજે મિત્રો નાણાકીય તમારી જે પરિસ્થિતિ છે જે સામાન્ય જળવાઈ રહેતી દેખાય છે પણ ધ્યાન જરૂર આપજો. મીન રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સરસ. આજે દરેક કામમાં મિત્રોની સહાય, સ્નેહીની સહાય અને આના પછી કુદરતની સહાય, ભાગ્યનો સાથ તમને મળતો દેખાય છે. આજે નાણાકીય વ્યવહારમાં થોડું ધ્યાન રાખશો તો મોટા ફાયદા લઈ શકશો. પણ આજે છે ને આ બધી સફળતા પછી આપણે શેકચલ્લી બની જઈએ છીએ, એની પર ધ્યાન રાખજો. ખોટા વિચાર, પેલા તગલખી વિચાર, શેકચલ્લીના વિચાર, એની પર કાબૂ રાખવો ખૂબ જરૂરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.